So hello my dear friends, welcome back to my channel Let's Speak English. અને આજે આપણે સ્ટડી કરીએ ડીપમાં અને ધમાકેદાર પ્રેક્ટિસ કરીએ પોઝિટિવ વર્બની. મીન્સ કે પોઝિટિવ વર્બ છે કયા કયા આજે પ્રેક્ટિસ કરવાના છે. સ્ટાર્ટ, સ્ટોપ અને કીપ. હવે વિડીયોને સ્કીપ નહીં કરતા, કારણ કે તમને ખબર છે એનું મિનિંગ. સ્ટાર્ટ મીન્સ શરૂ કરવું, સ્ટોપ એટલે બંધ કરવું અને કીપ એટલે ચાલુ રાખવું. પણ ફ્રેન્ડ્સ, પ્રેક્ટિસ પછી તમને રિયલાઇઝ થશે કે ખરેખર આનો ઉપયોગ શીખવા જેવો છે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. કે ફ્રેન્ડ્સ, અહીંયા છે સ્ટાર્ટ મીન્સ ચાલુ કરવું. એનું ભૂતકાળ છે સ્ટાર્ટેડ મીન્સ ચાલુ કર્યું. ઓકે, સ્ટોપ મીન્સ બંધ કરવું અને એનું ભૂતકાળ છે સ્ટોપ્ડ એટલે બંધ કર્યું. કીપ ચાલુ રાખવું, કેપ્ટ ચાલુ રાખ્યું. સૌપ્રથમ તમને રિકમેન્ડ કરું છું કે વિડીયોને એન્ડ સુધી કન્ટિન્યુ કરજો. આને જો સ્ટડી કરી લીધું ડીપમાં, એના પછી આને આ એ તમારા માટે બિલકુલ ફ્રી અને ઇઝી છે. સો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ કે હું એમ બોલું છું કે શીખવાનું ચાલુ કરો, શીખવાનું ચાલુ કરો. સ્ટાર્ટ લર્નિંગ. ઓકે, શું આવે છે? V4 આવે. અહીંયા ધ્યાન આપજો. સ્ટાર્ટ લર્નિંગ. લર્ન મીન્સ શીખવું અને એનું V4 આવે. શોર્ટમાં યાદ રાખો કે પોઝિટિવ વર્બ છે કયા કયા? સ્ટાર્ટ, સ્ટોપ અને કીપની જોડે V4 આવે. પ્રેક્ટિસ કરીએ આપણે કે હું એમ બોલું છું સ્ટાર્ટ લર્નિંગ, શીખવાનું ચાલુ કરો. ઓકે, શું શીખવાનું ચાલુ કરો? ઇંગ્લિશ શીખવાનું ચાલુ કરો. તો સ્ટાર્ટ લર્નિંગ ઇંગ્લિશ. શું આવે? સ્ટાર્ટ લર્નિંગ ઇંગ્લિશ. ઇંગ્લિશ બોલવાનું ચાલુ કરો. સ્ટાર્ટ સ્પીકિંગ અને શું બોલવાનું ચાલુ કરો? ઇંગ્લિશ. તો સ્ટાર્ટ સ્પીકિંગ ઇંગ્લિશ. શું છે? સ્ટાર્ટ સ્પીકિંગ ઇંગ્લિશ. ઓકે, હું એમ કહું છું ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવાની ચાલુ કરો. સ્ટાર્ટ પ્રેક્ટિસિંગ ઇંગ્લિશ. અન્ડરસ્ટુડ? શું કોન્સેપ્ટ છે? કંઈક વસ્તુ ચાલુ કરો. સ્ટાર્ટ પ્રેક્ટિસિંગ ઇંગ્લિશ એટલે કે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવાની ચાલુ કરો. હું એમ બોલું છું વૃક્ષો વાવવાનું ચાલુ કરો. સ્ટાર્ટ પ્લાન્ટિંગ ટ્રીઝ અથવા તો સ્ટાર્ટ ગ્રોઈંગ ટ્રીઝ. શું આવે? વૃક્ષો ઉછેરવાનું ચાલુ કરો. સ્ટાર્ટ ગ્રોઈંગ ટ્રીઝ. વૃક્ષો ઉછેરવાનું ચાલુ કરો. હું એમ બોલું છું સમય વેસ્ટ કરવાનું ચાલુ કરો. સ્ટાર્ટ વેસ્ટિંગ ટાઈમ. ઓકે, શું આવે? પ્રેક્ટિસ માટે છે. ઓકે, સ્ટાર્ટ વેસ્ટિંગ ટાઈમ. સ્ટાર્ટ વેસ્ટિંગ ટાઈમ. સમયનો ઉપયોગ કરવાનું ચાલુ કરો. સમયનો ઉપયોગ, ઉપયોગ મીન્સ યુઝ કરવું. સ્ટાર્ટ યુઝિંગ ટાઈમ. સ્ટાર્ટ યુઝિંગ ટાઈમ. તમારા સમયનો ઉપયોગ કરવાનો ચાલુ કરો. સ્ટાર્ટ યુઝિંગ યોર ટાઈમ. શું આવે? સ્ટાર્ટ યુઝિંગ યોર ટાઈમ. અન્ડરસ્ટુડ? ક્લિયર છે? શું આવે? સ્ટાર્ટ લર્નિંગ, શીખવાનું ચાલુ કરો. સ્ટાર્ટ સ્પીકિંગ, બોલવાનું ચાલુ કરો. સ્ટાર્ટ રાઇટિંગ મીન્સ લખવાનું ચાલુ કરો. ઓકે, દોડવાનું ચાલુ કરો. સ્ટાર્ટ રનિંગ. ઓકે, ચાલવાનું ચાલુ કરો. સ્ટાર્ટ વોકિંગ. તમારે ઇંગ્લિશ શીખવાનું ચાલુ કરવું જોઈએ. યુ શુડ સ્ટાર્ટ લર્નિંગ ઇંગ્લિશ. શું આવે? તમારે જોઈએ તો યુ શુડ સ્ટાર્ટ લર્નિંગ ઇંગ્લિશ. યુ શુડ સ્ટાર્ટ. તમારે ચાલુ કરવું જોઈએ લર્નિંગ ઇંગ્લિશ. ઇંગ્લિશ શીખવાનું ચાલુ કરવું જોઈએ. તમારે ઇંગ્લિશ બોલવાનું ચાલુ કરવું જોઈએ. તો યુ શુડ સ્ટાર્ટ સ્પીકિંગ ઇંગ્લિશ. શું આવે? યુ શુડ સ્ટાર્ટ સ્પીકિંગ ઇંગ્લિશ. અન્ડરસ્ટુડ? ઇંગ્લિશ બોલવાનું શરૂ કરો તો સ્ટાર્ટ સ્પીકિંગ ઇંગ્લિશ. ઓકે, અને ઇંગ્લિશ બોલવાનું ચાલુ કરવું જોઈએ. યુ શુડ સ્ટાર્ટ સ્પીકિંગ ઇંગ્લિશ.
હું ઇંગ્લિશ બોલવાનું ચાલુ કરી શકું છું. I can start speaking English. શકું છું મીન્સ can. ઓકે, આઈડિયા છે, ક્લિયર છે? હું ઇંગ્લિશ બોલવાનું ચાલુ કરી શકું છું. I can start speaking English. હું ઇંગ્લિશ શીખવાનું ચાલુ કરી શકું છું. તો શું આવે? I can start learning English. તમારે સમય બચાવવાનું ચાલુ કરવું જોઈએ. You should start saving time. તમારે તમારો સમય બચાવવાનું ચાલુ કરવું જોઈએ. You should start saving your time. ક્લિયર? ઓકે થઈ ગયું? શું છે? You should start saving your time. ઓકે ફ્રેન્ડ્સ, હું એમ બોલું છું, મેં ઇંગ્લિશ બોલવાનું ચાલુ કર્યું છે, કામ પૂરું થયું છે. ઓકે, I have started learning English. મેં ઇંગ્લિશ શીખવાનું ચાલુ કર્યું છે. I have started learning English. મેં ઇંગ્લિશ બોલવાનું ચાલુ કર્યું છે. I have started speaking English. મેં ક્રિકેટ રમવાની ચાલુ કરી છે. I have started playing cricket. ઓકે, મેં ચેસ રમવાની ચાલુ કરી છે. I have started playing chess. મેં ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવાની ચાલુ કરી છે. I have started practicing English. કંઈક ચાલુ કર્યું છે તો શું આવે? have plus V3. ઓકે, ક્લિયર છે? સો ફ્રેન્ડ્સ, ક્લિયર છે? શું આવે? સ્ટાર્ટ આવે અને વી નું આઈએનજી ફોર્મ આવે. હવે આપણે એનો ઓપોઝિટ લઈએ કે સ્ટોપ. સેમ ટુ સેમ છે, કોઈ પણ એની અંદર ડિફરન્સ નથી. હું એમ બોલું છું, બોલવાનું બંધ કરો. સ્ટોપ સ્પીકિંગ. બોલવાનું ચાલુ કરો. સ્ટાર્ટ સ્પીકિંગ અને બોલવાનું બંધ કરો. આની જગ્યાએ સ્ટાર્ટ જે છે એની જગ્યાએ શું મૂકવાનું છે? સિમ્પલ સ્ટોપ. શું મૂકવાનું છે? સ્ટોપ. સ્ટોપ લર્નિંગ ઇંગ્લિશ. ઇંગ્લિશ શીખવાનું બંધ કરો. ઓકે, ઇંગ્લિશ બોલવાનું બંધ કરો. સ્ટાર્ટ સ્પીકિંગ ઇંગ્લિશ. ઓકે, સમય વેસ્ટ કરવાનું બંધ કરો. સમય વેસ્ટ કરવાનું બંધ કરો. તો શું આવે? સ્ટોપ વેસ્ટિંગ ટાઈમ. અને સમયનો ઉપયોગ કરવાનું ચાલુ કરો તો સ્ટાર્ટ યુઝિંગ ટાઈમ. બે સેન્ટેન્સ છે, બહુ ઉપયોગી છે. કે શું છે? સ્ટોપ વેસ્ટિંગ ટાઈમ. સમયને વેસ્ટ કરવાનું સ્ટોપ કરો, બંધ કરો, અને સમયનો ઉપયોગ કરવાનું ચાલુ કરો. તો શું આવે? સ્ટાર્ટ યુઝિંગ ટાઈમ. સ્ટાર્ટ યુઝિંગ ટાઈમ. સેમ કોન્સેપ્ટ છે, ફક્ત સ્ટોપ મીન્સ બંધ કરો. શું બંધ કરો? સ્ટોપ વેસ્ટિંગ ટાઈમ અને સ્ટાર્ટ યુઝિંગ ટાઈમ. ગુજરાતી બોલવાનું બંધ કરો અને ઇંગ્લિશ બોલવાનું ચાલુ કરો. સ્ટોપ સ્પીકિંગ ગુજરાતી. સ્ટોપ સ્પીકિંગ ગુજરાતી અને ઇંગ્લિશ બોલવાનું ચાલુ કરો. તો શું આવે? સ્ટાર્ટ સ્પીકિંગ ઇંગ્લિશ. ઓકે, તો ક્લિયર થઈ ગયું કે શું છે? સ્ટાર્ટ ને સ્ટોપ સેમ કોન્સેપ્ટને કેરી કરે છે, ખાલી ઓપોઝિટ છે. હું એમ બોલું છું કે તમારે સમયનો ઉપયોગ કરવાનું ચાલુ કરવું જોઈએ. યુ શુડ સ્ટાર્ટ યુઝિંગ ટાઈમ. અને હું એમ બોલું કે સમયનો બરબાદ કરવાનું બંધ કરવું જોઈએ. તો શું આવે? યુ શુડ, ક્યાં છે? યુ શુડ સ્ટોપ વેસ્ટિંગ ટાઈમ. સમયને બરબાદ કરવાનું બંધ કરો. વૃક્ષોને કાપવાનું બંધ કરો. સ્ટોપ કટિંગ ધ ટ્રીઝ. વૃક્ષોને કાપવાનું બંધ કરો. પાણી બચાવવાનું ચાલુ કરો. સ્ટાર્ટ સેવિંગ વોટર. અને પાણીને વેસ્ટ કરવાનું બંધ કરો. સ્ટોપ વેસ્ટિંગ વોટર.
તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે ક્લિયર થઈ ગયું છે. સેમ મિનિંગ છે. મેં હવે ઇંગ્લિશ બોલવાનું ચાલુ કર્યું છે. આઈ હેવ સ્ટાર્ટેડ સ્પીકિંગ ઇંગ્લિશ. મેં ગુજરાતી બોલવાનું બંધ કર્યું છે. તો આઈ હેવ સ્ટોપ્ડ. શું આવે? આઈ હેવ સ્ટોપ્ડ સ્પીકિંગ ગુજરાતી. ક્લિયર? મેં વૃક્ષો કાપવાના બંધ કર્યા છે. આઈ હેવ સ્ટોપ્ડ કટિંગ ટ્રીઝ. મેં પાણી વેડફવાનું બંધ કર્યું છે. તો આઈ હેવ સ્ટોપ્ડ વેસ્ટિંગ વોટર. ઓકે, ક્લિયર? અને થર્ડ કયો છે? કીપ છે. શું છે? કીપ. કીપ ને ડિટેલમાં. સો ફ્રેન્ડ્સ, કીપ મીન્સ રહેવું કાં તો રાખવું. સેમ છે. ઓકે, હું એમ બોલું છું, બોલવાનું ચાલુ કરો, સ્ટાર્ટ સ્પીકિંગ. બોલવાનું બંધ કરો, સ્ટોપ સ્પીકિંગ. અને હું એમ કહું કે બોલતા રહો, કીપ સ્પીકિંગ ઇંગ્લિશ. બોલતા રહો, કીપ સ્પીકિંગ ઇંગ્લિશ. સેમ કોન્સેપ્ટ છે, કોઈ કોમ્પ્લિકેશન નથી. ઓકે, એક્ઝામ્પલ લઉં છું તો ક્લિયર થાય કે કીપ સ્પીકિંગ. બોલતા રહો. શું બોલતા રહો? ઇંગ્લિશ. કીપ સ્પીકિંગ ઇંગ્લિશ. ઇંગ્લિશની પ્રેક્ટિસ ચાલુ રાખો. રહેવું કાં તો ચાલુ રાખવું. હું એમ બોલું છું કે ઇંગ્લિશની પ્રેક્ટિસ ચાલુ રાખો, કીપ પ્રેક્ટિસિંગ ઇંગ્લિશ. શું છે? કીપ પ્રેક્ટિસિંગ ઇંગ્લિશ. ક્લિયર? વૃક્ષો વાવવાનું ચાલુ રાખો, તો કીપ ગ્રોઈંગ ટ્રીઝ. વૃક્ષોને ઉછેરવાનું ચાલુ રાખો. ઓકે, પાણીને બચાવવાનું ચાલુ રાખો, તો શું આવે? કીપ સેવિંગ વોટર. શું આવે? કીપ સેવિંગ વોટર. કીપ સેવિંગ વોટર. તમારે પાણી બચાવવાનું ચાલુ રાખવું જોઈએ. યુ શુડ કીપ સેવિંગ વોટર. શું આવે? યુ શુડ કીપ સેવિંગ વોટર. તમારે ઇંગ્લિશ બોલવાનું ચાલુ રાખવું જોઈએ. યુ શુડ કીપ સ્પીકિંગ ઇંગ્લિશ. યુ શુડ કીપ સ્પીકિંગ ઇંગ્લિશ. શું છે? યુ શુડ કીપ. તમારે ચાલુ રાખવું જોઈએ સ્પીકિંગ ઇંગ્લિશ. ઓકે, તમારે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવાનું ચાલુ રાખવું જોઈએ. યુ શુડ કીપ પ્રેક્ટિસિંગ ઇંગ્લિશ. તમારે ક્રિકેટ રમવાનું ચાલુ રાખવું જોઈએ, તો યુ શુડ કીપ પ્લેઇંગ ક્રિકેટ. તમારે ઇંગ્લિશ શીખવાનું ચાલુ રાખવું જોઈએ. યુ શુડ કીપ લર્નિંગ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલવાનું ચાલુ રાખી શકું છું. આઈ કેન કીપ. શુડની જગ્યાએ શું આવે? આઈ કેન કીપ સ્પીકિંગ ઇંગ્લિશ. ઇંગ્લિશ બોલવાનું ચાલુ રાખી શકું છું. ઓકે, હું ઇંગ્લિશ શીખવાનું ચાલુ રાખી શકું છું, તો આઈ કેન કીપ લર્નિંગ ઇંગ્લિશ. તો ફ્રેન્ડ્સ, ક્લિયર છે? કોઈ પણ કોન્સેપ્ટની અંદર કોમ્પ્લિકેશન નથી. ઓકે, રિકોલ કરીએ. હું એમ બોલું કે સ્પીકિંગ ઇંગ્લિશ બોલવાનું ચાલુ કર, તો શું આવે? સ્ટાર્ટ સ્પીકિંગ ઇંગ્લિશ. ઇંગ્લિશ બોલવાનું બંધ કર, તો શું આવે? સ્ટોપ સ્પીકિંગ ઇંગ્લિશ. ઇંગ્લિશ બોલવાનું ચાલુ રાખ. અહીંયા શું છે? ચાલુ કરવું. અહીંયા છે બંધ કરવું, અને અહીંયા છે રહેવું, તો શું આવે? કીપ. ઓકે, સ્ટાર્ટ સ્પીકિંગ ઇંગ્લિશ. ઇંગ્લિશ બોલવાનું ચાલુ કર. સ્ટોપ સ્પીકિંગ ઇંગ્લિશ. ઇંગ્લિશ બોલવાનું બંધ કર. અને કીપ સ્પીકિંગ ઇંગ્લિશ મીન્સ કે ઇંગ્લિશ બોલવાનું ચાલુ રાખ. ઓકે, ક્રિકેટ રમવાનું ચાલુ કર. સ્ટાર્ટ પ્લેઇંગ ક્રિકેટ. ક્રિકેટ રમવાનું બંધ કર. સ્ટાર્ટ સ્ટોપ પ્લેઇંગ ક્રિકેટ. અને ક્રિકેટ રમવાનું ચાલુ રાખ. ઓકે, તો કીપ પ્લેઇંગ ક્રિકેટ. ત્યાં જવાનું ચાલુ કર, તો ત્યાં જવાનું ચાલુ કર. સ્ટાર્ટ ગોઈંગ ધેર. સ્કૂલે જવાનું ચાલુ કર. સ્ટાર્ટ ગોઈંગ ટુ સ્કૂલ. ઓફિસ જવાનું ચાલુ કર, તો સ્ટાર્ટ ગોઈંગ ટુ ઓફિસ. તો ક્લિયર છે? કોઈ પણ કોન્સેપ્ટની અંદર કોમ્પ્લિકેશન નથી. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે ક્રિસ્ટલ ક્લિયર છે. 3 પોઝિટિવ વર્બ, ઇમ્પોર્ટન્ટ વર્બ પ્રેક્ટિસ સાથે, કોન્સેપ્ટ સાથે આપણે ક્લિયર કર્યા છે. ઓકે, જો વિડીયો ગમે છે તો લાઈક, શેર
અને કોમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, હવે તમને હું હોમવર્ક આપું છું કે 3 સેન્ટેન્સને તમારે કોમેન્ટ કરવાના છે એક સાથે. કયા કયા છે? સૌપ્રથમ છે અભ્યાસ કરવાનું ચાલુ કરો. ઓકે. સેકન્ડ છે રમવા જવાનું બંધ કરો. અને ત્રીજું છે મહેનત કરવાનું ચાલુ રાખો. જો વિડિયો કમ્પ્લીટલી સમજમાં આવી ગયું છે તો જરૂરથી તમે કોમેન્ટમાં એને ડ્રોપ કરજો.